સુરતમાં રોગચાળાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। ચોમાસાની સિઝનને લઈ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના કેસમાં વધારો થયો છે। સુરતમાં ડેન્ગ્યુ, મેલેરિયા, તાવ, ઝાડા ઉલટી અને અન્ય વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો થતા લોકોને સાવચેતી રાખવા આરોગ્ય વિભાગે સૂચન કર્યું છે। ત્યારે ગઈકાલે સુરતમાં એક મહિલા તબીબનું ડેન્ગ્યુના કારણે શંકાસ્પદ મોત થયું હોવાનું સામે આવ્યું હતું। ત્યારે આજે પૂણા ગામમાં રહેતા 4 વર્ષીય બાળકનું તાવના કારણે મોત નિપજ્યું છે। 4 વર્ષીય બાળક રુદ્ર ચૌહાણને છેલ્લા 4-5 દિવસથી તાવ આવતો હતો, જેથી તેમના માતા-પિતા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા, પરંતુ તબિયત વધુ લથડતા તેને નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન બાળકનું મોત નિપજ્યું હતું। મારું નામ ચૌહાણ સંદીપ અને મારા છોકરાનું નામ રુદ્ર ચૌહાણ। પહેલા પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા હતા, ત્યાંથી એમ કીધું કે સિવિલ હોસ્પિટલમાં લઈ જાઓ। 2 દિવસ એને તાવ આવતો હતો, એટલા માટે સવારમાં 2 ઉલટી થઈ લોહીની, એટલા માટે અમે પ્રાઇવેટમાં લઈ ગયા, તે પછી એને સિવિલમાં મોકલ્યા, બરોબર। પણ અહીંથી મૃત જાહેર કર્યો છે। 4 વર્ષનો નહીં, પહેલાં તો કંઈ બીમારી નહીં હતી, બસ આ 2 દિવસ તાવ આવ્યો એ જ બીમાર। આ અંગે બાળકના પિતા સંદીપ ચૌહાણે જણાવ્યું હતું કે મારા બાળકને 4-5 દિવસથી તાવ આવતો હતો, જેથી અમે તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર ચાલુ કરાવી હતી। રુદ્રને જ્યારે તાવ આવ્યો હતો ત્યારે તેને લોહીની ઉલટીઓ થઈ હતી। સારવાર દરમિયાન બાળકની તબિયત વધુ લથડતા ખાનગી હોસ્પિટલના ડોક્ટરોએ સિવિલ હોસ્પિટલમાં બાળકને લઈ જવાની સલાહ આપી હતી, જેથી બાળકને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। જોકે સારવાર દરમિયાન રુદ્રનું મોત થયું છે। રુદ્રને કોઈ પણ જાતની બીમારીઓ ન હતી, ફક્ત 4-5 દિવસના તાવમાં મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે।